લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં રામકથા પ્રસંગે યોજાયો લોકડાયરો. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ડાયરામાં પૈસા રૂપી ગોળ ઉડી રહી. આ રકમ સેવાના કાર્યમાં વપરાતા હોવાથી ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્થિત ફૂલવાડી વિસ્તારમાં શ્રી રાધાકૃષ્ણ મહિલા ધૂન મંડળ તથા ફૂલવાડી ગરબી મંડળના યુવાનોના અનન્ય સહયોગથી રામકથાનું ભવ્ય આયોજન થયું હતું. રામકથા દરમિયાન આ પ્રસંગે તે સાથે તારીખ 13મીનું રાત્રે 10 કલાકે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન થયું હતું. આ ડાયરાના કલાકાર શ્રી ગોવિંદભા ગઢવી, શ્રી સાગરભાઈ પ્રજાપતિ, શ્રી ગુરુવીર પ્રજાપતિ અને શ્રીમતી વિશાખાબેન દરજીએ રંગત જમાવી હતી. ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નોટોના વરસાદ થકી પ્રાપ્ત થયેલી રકમ સેવાના કાર્યમાં વપરાશે. સર્વવિદિત છે કે થાનગઢની પાંચાળ ભૂમિ આસપાસ ઘણા બધા ધાર્મિક સ્થળો આવ્યા છે, એટલે થાનગઢની ધરતી ખૂબ જ પાવન ધરતી મનાય છે. ઉલ્લેખનીય છે કે થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં રહેતા સનાતન ધર્મને માનનારા હોવાથી ફૂલવાડી ગરબી મંડળના યુવાનો કે જે થાન ચોટીલા રોડ ઉપરની શ્રી બાપા સીતારામ મઢુલીએ પણ તેમની અનન્ય સેવા આપી રહ્યા છે. એવા યુવાનોએ સદર શ્રી રામકથાની પણ તમામ જવાબદારીઓ કુનેહપૂર્વક સંભાળી હતી. સાથે સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન સફળતાપૂર્વક કરી અને થાનગઢનો યુવા વર્ગ ધર્મની દિશા તરફ વળી રહ્યો છે. એ બાબત સરાહનીય છે. ગામમાં ડાયરાઓ દ્વારા ભજન લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઈ કલાકાર બિરસતી હોવાની પરંપરા તો છે. આવા ધાર્મિક કાર્યક્રમ આયોજન કરતા યુવાનોને લાખ લાખ સલામ, કોટી કોટી વંદન કરતા શીશ ઝૂકી જાય. યોજાયેલ લોકડાયરામાં આજુબાજુ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. થાનગઢની તથા શ્રી રાધાકૃષ્ણ મહિલા ધૂન મંડળ તથા ફૂલવાડી ગરબી મંડળના યુવાનો લોકડાયરામાં કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. નમસ્કાર, હું છું થાનગઢથી ગોવિંદભા ગઢવી અને અમારા થાનગઢમાં ફૂલવાડી વિસ્તારમાં રાધાકૃષ્ણ ધૂન મંડળ, મહિલા ધૂન મંડળ અને ફૂલવાડી ગરબી મંડળના અન્યના સહયોગથી ફૂલવાડી વિસ્તારમાં રામકથા અત્યારે બિરાજમાન છે. એ રામકથામાં રામ જન્મોત્સવ, તુલસી વિવાહ અને આજે તારીખ 13/11/2024ના રોજ ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન થયેલું છે. અને આ બધા ગામજનોના સપોર્ટથી આ બધું શક્ય બન્યું છે. અને આજના કલાકારમાં હું હતા, ભાઈ સાગરભાઈ પ્રજાપતિ હતા, વિશાખાબેન દરજી હતા અને એક બીજા ભજનીકભાઈ હતા. અમે સાથે મળીને આ કોઈ કાર્યક્રમ નહીં, અમારો ખુદનો આમાં એક હક લાગે, અમારા ગામમાં આયોજન થાય છે. એ નિમિત્તે હું અને સાગર અને અમારે પ્રશાંતભાઈ છે, યશપાલભાઈ છે, એમનું ગ્રુપ છે, બધા ગ્રુપ મળીને અને ગ્રામજનોના સપોર્ટથી આ રૂડું રામ ભગવાનનું આવું રામકથાનું આયોજન કરેલ છે. હું પ્રશાંત સરેરિયા, અમારે ફૂલવાડી વિસ્તારના રાધાકૃષ્ણ મહિલા ધૂન મંડળ જેઓ એક સરસ મજાનું એક રામકથાનું આયોજન કરેલું, જેમાં અમે ફૂલવાડી ગરબી મંડળના બધા સભ્યોએ સાથે મળીને જે આયોજન કરેલું, જેમાં અમે બધા જ પ્રસંગો વ્યવસ્થિત રીતે તુલસી વિવાહ બહુ વ્યવસ્થિત બહુ મોટા આયોજનથી કરેલું, જેમાં અમે 4 કાનુડાની જાન લઈને આવેલા અને તે દિવસે વ્યવસ્થિત ભોજન પ્રસાદનું પણ આયોજન અમે કરેલું. તેમજ આજે 13 તારીખે એક લોક ડાયરાનું પણ આયોજન કરેલું, જેમાં ગોવિંદભા ગઢવી, અમારા સાગરભાઈ પ્રજાપતિ અને બીજા ઘણા સાથી કલાકારોથી ભવ્ય લોક ડાયરાનું આયોજન થયેલું અને એમાં ખૂબ આનંદ કરેલો. જે કથાની અંદર અમને થાનગઢના બધી જ જનતાઓનો ખૂબ સપોર્ટ મળેલો અને બધાના સહયોગથી બહુ સારું એવું આયોજન અમે કરેલું છે.